સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ કેન્દ્રના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે। કેન્દ્રના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3% વધી ગયું છે। મોંઘવારી ભથ્થું 9%થી વધીને 12% થયું છે। સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની મુલાકાતે છે। સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચીને પ્રોટોકોલ તોડી સ્વાગત કર્યું। ભાજપ અને અન્ના દ્રમુક હવે એક સાથે મળી લોકસભા ચૂંટણી લડશે। તમિલનાડુના ઉપમુખ્યમંત્રી પન્નીર સેલ્વમે આ અંગેની જાહેરાત કરી છે। આ દરમિયાન અન્ના મુદ્રક સહસંયોજક અને તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહ્યા। કેન્દ્ર સરકારે શત્રુ સંપત્તિ અધિનિયમ અંતર્ગત 3000 કરોડના શત્રુ શેર્સ વેચવાની તૈયારી શરૂ કરી છે। ભાગલા વખતે ભારત છોડીને જતા રહેતા લોકો જે હાલમાં પાકિસ્તાનમાં છે અને તેમના શેર્સ ભારતીય બજારમાં બેકાર પડ્યા છે, આવા શેર્સને ભારત સરકાર વેચી શકે છે। ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાનની કુલભૂષણ જાધવ કેસને સ્થગિત કરવાની માંગણી નકારી દીધી છે। કર્ણાટક બેંગલુરુ યેલહાકા એરપોર્ટ ઉપર એર શો દરમિયાન 2 સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજાને અથડાઈ ગયા। આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી। ઇમરાન ખાને અરુણ જેટલીનો સણસણતો જવાબ, દુનિયાભરના નેતાઓ ભારતની સાથે છે। પાકિસ્તાને હુમલાની નિંદા પણ નથી કરી, આખી દુનિયા ભારતની સાથે છે। ઇમરાન ખાને ખાલી ઔપચારિકતા નિભાવી છે। ઇમરાન ખાનના જવાબ પર ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો। વિદેશ મંત્રાલયે સમગ્ર મામલે જણાવ્યું કે અમને નવાઈ નથી કે પાકિસ્તાન હુમલાનો ઇનકાર કરે છે। ઇમરાન ખાને પીડિત પરિવારને સહાનુભૂતિ પણ આપી નથી। પુલવામા હુમલાને પાકિસ્તાનનો હાથ ન હોવાનું એકમાત્ર બહાનું છે। વધુમાં જણાવ્યું કે જૈશ એ મોહમ્મદ બાબતે પાકિસ્તાન જૂઠાણું ફેલાવે છે। પાકિસ્તાને ક્યારેય હુમલાના પુરાવાને ગણકાર્યા નથી। પાકિસ્તાન આતંક પીડિત નહીં પરંતુ આતંકનું કેન્દ્ર બની ગયું છે। હાફિઝ સાથે ઇમરાનના મંત્રીઓ જાહેર કાર્યક્રમમાં જોવા મળે છે। પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપેલી પ્રતિક્રિયા ઉપર પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી ટ્વીટ કરીને કહ્યું કે હું ઇમરાન ખાનના નિવેદન સાથે સહમત નથી, પરંતુ પાકિસ્તાનના પીએમને એક તક આપવી જોઈએ કારણ કે તેમણે હમણાં જ વડાપ્રધાનનો હોદ્દો ગ્રહણ કર્યો છે। પાકિસ્તાન ઇમરાન ખાને પુલવામા થયેલા હુમલાનો સબૂત માંગતા કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પહેલા પાકિસ્તાન મસૂદ અઝહરને પકડે પછી સબૂત માંગે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પુલવામાના હુમલા બાદ ભારત તરફથી લેવાતા એક્શનની ગભરાઈને સામે આવ્યા છે અને પુલવામાના હુમલામાં પાકિસ્તાનનો હાથ ન હોવાનું રટણ કર્યું છે। પાકિસ્તાનના બેશરમ પ્રધાનમંત્રી ભારત પાસે હુમલામાં પુરાવા માંગ્યા છે અને ફરી એકવાર પાકિસ્તાન કાર્યવાહી કરશે તેવું જણાવ્યું। આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની પત્રકાર પરિષદ હતી। તેમણે સૌથી પહેલા તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી। સેનાએ જણાવ્યું કે 100 કલાકની અંદર હુમલામાં જોડાયેલા આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે। 3 આતંકીઓને ઠાર કરી દેવાયા છે। પત્રકાર પરિષદના માધ્યમથી સેનાએ આતંકવાદી માતા પિતાને અપીલ કરી છે કે તેમજ બાળકોને સેનાને સરેન્ડર કરે અને તેમને આવું કૃત્ય કરતા અટકાવવાની તેમણે અપીલ કરી। સેનાએ સખત શબ્દોમાં જણાવ્યું કે હવે જે કાશ્મીર ઘાટીમાં બંદૂક ઉપાડશે તેને મારી નાખવામાં આવશે। પુલવામાના હુમલાને લઈ સેનાએ આઈએસઆઈનો હાથ હોવાનું જણાવ્યું। દિલ્હીમાં 12 વાગે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળશે, જેમાં નવું મકાન ખરીદનારા લોકો માટે સારા સમાચાર આવી શકે છે। રિયલ એસ્ટેટ સેક્ટરને પણ મોટી રાહત મળશે તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના દરમાં ઘટાડો થઈ શકે છે। જીએસટી દર 12%માંથી 5% કરાઈ શકે છે, જ્યારે કમ્પોઝિશન સ્કીમ જેવા સ્ટ્રક્ચરને મંજૂરી મળી શકે છે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટને ફાયદો નહીં મળે, જ્યારે કે અફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટીની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપવામાં આવશે તો 8%ને બદલે 3% જીએસટી લાગુ કરવા ભલામણ કરવામાં આવી છે।
પુલવામા હુમલા બાદ ભારતના વલણથી પાકિસ્તાને ડરીને યુએનની શરણમાં જઈ ભારતને રોકવા માટે ચિઠ્ઠી લખી છે. પાકિસ્તાની યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને ફરિયાદ કરીને લખ્યું કે ભારત તણાવ વધારી રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભાની સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં માથુરે ભરૂચ બેઠક પાર્ટી અગાઉ કરતાં વધુ લીડથી જીતશે તેવો દાવો કરાયો. ત્યારે આતંકી હુમલા અંગે નિવેદન આપ્યું કે પહેલા યુદ્ધમાં પાકિસ્તાનના 2 ટુકડા થયા, હવે 4 ટુકડા થશે. ગુજરાતમાં 1960 પછી પ્રથમવાર કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે, ત્યારે તેને લઈ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. બેઠકની સાથે સાથે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરાયું છે. ત્યારે ઝી 24 કલાક સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખાસ વાતચીત કરી. અમિત ચાવડાએ જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ અને કોંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતને માર્ગદર્શન આપશે અને CWCથી આખા દેશની નીતિ નક્કી કરાશે. કુંવરજી બાવળિયાએ તેમના નિવાસસ્થાને ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સામાજિક સંમેલનો યોજાશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરના પ્રભુત્વ ખાળવા માટે રણનીતિ બનાવાશે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા બેઠક ક્ષત્રિય ઠાકોર સમાજનો સીધો પ્રભાવ છે. ગાંધીનગરના વિધાનસભા બજેટ સત્રમાં 2 બેઠક મળશે. પ્રથમ બેઠકમાં રાજ્યપાલના પ્રવચનનો આભાર પ્રસ્તાવ રજૂ થશે, જેમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યપાલના પ્રવચન પર પોતાના મંતવ્યો રજૂ કરશે અને સવારે 9:30 કલાકથી 2 કલાક સુધી પ્રથમ બેઠક ચાલશે. બપોરે 3 કલાક પછી બીજી બેઠકની શરૂઆત થશે. બીજી બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે. આ દરમિયાન નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી, શિક્ષણ, નર્મદા, કલ્ચર અને પાટનગર યોજના, ઉર્જા તેમજ જળ સંપત્તિ પરના પ્રશ્નોની ચર્ચા કરાશે. ત્યારે અલગ અલગ વિભાગના અહેવાલો પણ રજૂ થશે. ગુજરાત સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટના વખાણ કર્યા. મુખ્યમંત્રીએ બજેટમાં છેવાડાના માનવીની ચિંતા કરવામાં આવી છે અને તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યાનો દાવો કર્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનના 6 કિલોમીટર ટ્રેનના રૂટનું ઉદ્ઘાટન કરશે. 4 માર્ચના રોજ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2019-20નું 12,241.40 કરોડની પૂરાંતવાળું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મહેસૂલી આવક 1,54,884.70 કરોડ, મહેસૂલી હિસાબ પર પૂરાંત 9862.30 કરોડ હોવાનું જણાવ્યું. ડેપ્યુટી સીએમ અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતા કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ, સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાના અમે ઋણી છીએ. રાજ્યના છેવાડાના માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ખેડૂતો માટે બોલતા તેમણે જણાવ્યું કે ખેડૂતોને સિંચાઈ માટે મહત્તમ પાણી મળી રહે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રના બજેટમાં જે ખેડૂતો માટેની જાહેરાત થઈ છે તે માટે રાજ્યના તંત્રએ ખેડૂતોને મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે, જેનાથી ખેડૂતોને લાભ મળશે. આશા વર્કર બહેનોના પગારમાં માનસિક 2,000નો વધારો કરાયો છે. તેમને યુનિફોર્મ તરીકે સાડી અપાશે. આંગણવાડી કાર્યકરોના પગારમાં 900નો વધારો હવે 7200 મળશે અને તેડાગર બહેનોમાં પગારમાં 450નો વધારો થતાં 3650 રૂપિયા મળશે. વિધવા બહેનોને માસિક 1,000 રૂપિયા મળે છે. જેમનો પુત્ર 21 વર્ષનો થતાં પેન્શન મળતું ન હતું એ શરત રદ કરાઈ 1,250 રૂપિયા પેન્શન મળશે. વૃદ્ધ પેન્શન 500થી વધારી 750 રૂપિયા કરાયું છે. અમદાવાદથી શંખેશ્વર સુધી 103 કિલોમીટર 20 કરોડના ખર્ચે પગદંડી બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોલેરામાં વિશ્વનું સૌથી મોટો સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે. 5,000 મેગાવોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલર પાર્ક બનશે. વર્ગખંડોને સમૃદ્ધ કરવા માટે 1,13,000 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થયો છે. ધોરણ 1 થી 5માં 1.42% ડ્રોપઆઉટ દર નોંધાયો છે. મધ્યાહન ભોજન પાછળ 1,780 કરોડનો ખર્ચ છે.
મા વાત્સલ્ય યોજના રાજ્યના 68 લાખ પરિવારોને ₹3 લાખના બદલે આયુષ્માન ભારતની જેમ ₹5 લાખનું સુરક્ષા કવચ મળશે. મા વાત્સલ્ય યોજનાનો 15 લાખ પરિવારોને લાભ મળશે. ગુજરાતમાં એસટીના નવીનીકરણ માટે રાજ્ય સરકારે ખાસ આયોજન કર્યું છે, જેમાં નવી 1450 જેટલી બસો ખરીદવામાં આવશે. તેના માટે 22 નવા બસ સ્ટેશન બનશે, ત્યારે 10 બસ સ્ટેન્ડનું અપગ્રેડેશન કરવામાં આવશે. આ સિવાય 3 જૂની સ્ટાફ કોલોની તોડી અને નવા ક્વાર્ટર બનાવવામાં આવશે. મહેસાણાના લાલજી પટેલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની શહીદ જવાનોના પરિવારને વધુમાં વધુ સહાય આપવા માટે માંગ સાથે પત્ર લખ્યો. કાશ્મીરમાં 370 ધારા રદ કરવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગાંધીનગરમાં ફિક્સ પગાર કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય કરાયો છે, જેને સીધી ભરતી કરાયેલા કર્મચારીઓને લાભ મળશે. શિક્ષક સહાયકો, વહીવટી સહાયકોના પગારમાં સુધારો કરવામાં આવશે. સાથે સહાયકોના પગારમાં પણ સુધારો કરાયો છે. કોંગ્રેસે નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટથી નિરાશા વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા વિક્રમ માડમે બજેટને મોટા આંકડાઓની માયાજાળ ગણાવી. હિંમતસિંહે પણ બજેટને માત્ર ઠાલા વચનો ગણાવ્યા અને યુવાનો બેરોજગાર છે, સરકારે કોઈ નીતિની જાહેરાત નથી કરી તેવું કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહે જણાવ્યું. વધુમાં તેમણે બજેટને માત્ર જૂની વાતો ગણાવી. બજેટને લઈ કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ પણ પ્રતિક્રિયા આપી છે. બજેટમાં ગામડાઓને મહત્વ નથી અપાયું. બજેટમાં ગામડાઓના પ્રશ્નોને લઈ કોઈ યોજના નથી તેવું તેમણે જણાવ્યું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગરમાં પોલીસ તંત્રે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી. શહેરને જોડતા માર્ગો પર આવતા અને જતા વાહનોને રોકી વાહનોનું ચેકિંગ કરાયું. ભાવનગરના દરિયાઈ માર્ગે ઘૂસી શકે તેવી માહિતીના આધારે ભાવનગરના દરિયાકાંઠે ગુપ્તચર તંત્ર, પોલીસ અને કોસ્ટલ ગાર્ડ સાબદું થઈ ગયું છે. મરીન પોલીસને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપી દેવામાં આવી છે. કોસ્ટલ ગાર્ડની બોટ પણ દરિયામાં સતત ચેકિંગ કરી રહી છે. દરિયાકાંઠાના ગામના સરપંચ અને અન્ય આગેવાનોને સચેત રહેવા માટે સૂચના અપાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બેઠકમાં સર્જાયેલા વિવાદનો મામલો વધુ ગંભીર બન્યો છે. કોંગ્રેસના સભ્યોએ મેયરની સરખામણી ગરદબ સાથે કરતા ભાજપના સભ્યોએ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો. ભાજપે કોંગ્રેસની વર્તણૂકને અશોભનીય ગણાવી. ભાજપના આક્રમક વલણ બાદ કોંગ્રેસના નેતાઓ બચાવની મુદ્દામાં આવી ગયા છે. મેયરના તમામ કાર્યક્રમો વિરોધ કરવાની ચીમકી આપનાર કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે શહેર કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરાશે. જમ્મુ કાશ્મીર પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કાશ્મીરના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શૈક્ષણિક સંસ્થાઓએ વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું છે. સરકારની સૂચના બાદ જીટીયુએ રાજ્યની 450થી વધુ ટેકનિકલ કોલેજમાં જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓની માહિતી મેળવી. જેમાં નામ, એનરોલમેન્ટ નંબર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવી તમામ માહિતી 2 દિવસમાં મોકલી આપવા માટે આદેશ કરાયા છે. આ સાથે જ કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સાવચેતીના તમામ પગલાં લેવા માટે સૂચના અપાઈ છે. પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને દેશભરમાંથી લોકો સહાય કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની 50 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરશે. યુનિવર્સિટીની જુદી જુદી કોલેજના 4.86 લાખ વિદ્યાર્થીઓ ₹10 સહાય આપશે. 17,000 અધ્યાપકો ₹100 રૂપિયાની સહાય કરશે, તો 3,000 બિન શૈક્ષણિક કર્મચારીઓ ₹50 ફાળો આપશે. અમદાવાદની ખાનગી શાળા મંડળની 45 જેટલી શાળાઓના 30,000 વિદ્યાર્થીઓએ ₹3 લાખ જેટલો ફાળો એકઠો કર્યો છે. એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ હેઠળ 13 શાળાઓએ પણ શહીદ જવાનોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. 24મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. અંતિમ તારીખ 8 ફેબ્રુઆરીથી વધારીને 16 ફેબ્રુઆરી કરાઈ છે. એન્જિનિયરિંગ ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાય છે ગુજકેટની પરીક્ષા. 23 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. માર્ચે મેટ્રોના પ્રથમ તબક્કાનું પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.
વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટને ખુલ્લો મુકાશે. આ અંગે ઉપમુખ્યપ્રધાને ગૃહમાં જાહેરાત કરી. 6 કિલોમીટરના પ્રથમ તબક્કાને ખુલ્લો મુકાશે. GMRCLએ પણ વધુ કેટલાક પરીક્ષણ કર્યા. રેલવે વિભાગે વિવિધ સલામતીના ચેકિંગ કર્યા. રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશને પણ ચેકિંગ કર્યું છે. RDSOના ટેસ્ટ રિપોર્ટ મળ્યા બાદ રેલવે સેફ્ટી કમિશનરે સર્ટિફિકેશન આપશે. જમ્મુ કાશ્મીરમાં 5 દિવસમાં જ 46 જવાનોએ દેશ માટે શહાદત વહોરી છે. ત્યારે ઝી મીડિયા કોર્પોરેશન વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાળ્યું છે. ઝી પરિવાર સહિત સમગ્ર દેશ વીર જવાનોના પરિવાર સાથે છે અને ભારતીય સમાજના વિશ્વદર્શનનો હેતુ પણ આમાં રહેલો છે. ઝી પરિવાર દેશના વીર શહીદોને સલામ કરે છે. ઝી મીડિયા કોર્પોરેશને આજ રોજ 3 કલાકે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટ મૌન પાળવા માટે સમગ્ર દેશને હાકલ કરી. તેને લઈ પંચમહાલ જિલ્લામાં આયોજિત એક સમૂહ લગ્નમાં ઉમટેલા માનવ મહેરામણે તેને વધાવી હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકો જગ્યા પર જ ઊભા થઈને 2 મિનિટ મૌન પાળી પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઝી મીડિયા કોર્પોરેશને સમગ્ર દેશવાસીઓને પુલવામા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવા માટે અપીલ કરવામાં આવી. જે અંતર્ગત આજે મોડાસાના જેસસ હોલ ખાતે મોડાસાના નગરજનો અને સેવાભાવી સંસ્થાઓએ અપીલને વધાવી. પુલવામા શહીદ થયેલા જવાનો માટે 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. શહીદ પરિવારોને મેસેજ આપ્યો કે સમગ્ર દેશ તેમની પડખે છે. આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને અમદાવાદની VS હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ અન્ય કર્મચારીઓ શ્રદ્ધાંજલિ આપી. કાળી પટ્ટી બાંધી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે તેવી પણ તેમણે માંગ કરી. કાલોલના વેપારીઓએ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જેમાં વેપારીઓએ તમામ દુકાનો, મેડિકલ સ્ટોર બંધ રાખીને પુલવામા હુમલાનો વિરોધ નોંધાવ્યો. વેપારીઓએ પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી. શહેરભરમાં સજ્જડ બંધના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ VS હોસ્પિટલમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોટી સંખ્યામાં ડોક્ટર, નર્સિંગના વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. 2 મિનિટનું મૌન પાડી તમામે કાળી પટ્ટી ધારણ કરી વંદે માતરમ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. પુલવામા શહીદ થયેલા જવાનોના શ્રદ્ધાંજલિ આપવા માટે છોટાઉદેપુરના નસવાડીમાં આજે બંધ પાડવામાં આવ્યું. વેપારીઓએ દુકાનો બંધ કરી અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. રાજકોટના 72 કોર્પોરેટરો શહીદ પરિવારજનોને સહાય માટે 1 મહિનાનો પગાર આપશે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ સાથે મળીને જાહેરાત કરી. શહીદોને શ્રદ્ધાંજલિ આપી સામાન્ય સભામાં જાહેરાત કરવામાં આવી. ઇમરાન ખાને આપેલા નિવેદન ઉપર ધારાસભ્યોની પ્રતિક્રિયા. ખૂબ જ હાઈ લેવલની વાત છે. વડાપ્રધાન અને દેશના નેતાઓ નિર્ણય લે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા દેશની સાથે ઊભી છે. પાકિસ્તાનને કઈ ભાષામાં જવાબ આપવો તેનો નિર્ણય સરકારે લેવાનો છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે આતંકવાદ સંપૂર્ણ પાકિસ્તાન પ્રેરિત છે. પાકિસ્તાનની આર્મી ઇમરાન ખાનની કઠપૂતળી છે. પાકિસ્તાન દર વખતે ખોટી ધમકીઓ આપે છે. લલિત કગથરાએ જણાવ્યું કે મારા દેશના જવાનો પર વિશ્વાસ છે. પાકિસ્તાન સામે એવો ઘા કરવો કે તે હુમલાની કરવાની પરિસ્થિતિમાં જ ન રહે. પરંતુ આ યુદ્ધ એ કોઈ પણ દેશનું સોલ્યુશન ન હોઈ શકે. હિંમતસિંહ પટેલે જણાવ્યું કે પાકિસ્તાન તો એની હરકતોથી બાજ નથી જવાનું. આપણે આપણા દેશની એકતા અને તાકાત બનાવી રાખવી જોઈએ. દેશે જડબાતોડ જવાબ આપવો જોઈએ. આની સામે દેશે કોઈ પણ વાટાઘાટ કરવાની જરૂર નથી. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ઇમરાન ખાને પુરાવાની વાત કરી છે, પણ ભારતે તેનો જવાબ આપવો જોઈએ. પુરાવાની કોઈ જરૂર નથી. ભારતની 130 કરોડની જનતા એક જ વાત કરી રહી છે કે પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અરવલ્લી મોડાસામાં જંગલ ખાતાના ચોકીદારોનું આંદોલન ઉગ્ર બન્યું છે. 50 જેટલા ચોકીદારોએ કાયમી કરવાની માંગ સાથે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો.
પાસ નેતા અલ્પેશ કથિરિયાને સરથાણાના રાયોટિંગના કેસમાં કોર્ટે જામીન આપ્યા છે. પોલીસે રાયોટિંગ કેસમાં અલ્પેશ કથિરિયાને કોર્ટમાં રજૂ કર્યો, જેમાં કોર્ટે 10,000ના બોન્ડ ઉપર જામીન આપ્યા. જોકે અલ્પેશને હજુ જેલમાં જવું પડશે, તેના પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. છોટાઉદેપુરના નાની રાસલી પાસેથી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું. 6 કલેક્ટરે ટીમ સાથે નદીના પટમાં રેડ કરી અને ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડી. રેડ દરમિયાન 10 હિટાચી મશીન અને 4 ટ્રકો મળી કુલ 2 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો. આ ઘટના બાદ જિલ્લામાં રેતી માફિયાઓમાં ફફડાટ મચી ગયો. અમદાવાદના રાજપથ ક્લબ મેમ્બરશીપ કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ તેજ કરી. પીઆઈ સહિતનો પોલીસ કાફલો રાજપથ ક્લબ પહોંચ્યો. મહત્વનું છે કે 2 દિવસ પહેલા રાજપથ ક્લબના જનરલ મેનેજરે મેમ્બરશીપ એટલે કે HR વિભાગના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી. HRએ મેમ્બરશીપ બારોબાર વેચી હોવાનો આક્ષેપ કર્યો. સુરત પલસાણા તાલુકાના નડિયા ગામના સરપંચ અને તલાટીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મહિલા સરપંચ તલાટી પર હાથ ઉઠાવી રહ્યા છે. મહિલા સરપંચ છેલ્લા 2 વર્ષથી હિસાબ માંગી રહ્યા છે, પરંતુ તલાટી હિસાબ ન આપતા પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો વિચકતા મહિલા સરપંચ તલાટી પર હાથ ઉઠાવી દે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પંચાયતના અધિક મદદનીશ ઇજનેર લાંચ લેતા ઝડપાયા. ગોધરા એસીબીએ ઝટકું ઉઠવતા ઇજનેર લાંચ લેતા ઝડપાયા. સરકારી કામોના બિલ મંજૂર કરવા માટે 30,000 રૂપિયાની લાંચ માંગી. એસીબીએ કાયદેસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં અજાણી મહિલા 25 દિવસની બાળકીને લઈ ફરાર થઈ ગઈ. વડોદરાની મહિલા પેટમાં દુખાવો થતો હોવાનું કહીને હોસ્પિટલમાં આવી. ત્યારબાદ મહિલાએ બાળકીને ચૂપ કરાવવા માટે બહાને લઈ ગઈ. બાળકીના માતા પિતાએ ખટોદરા પોલીસને સમગ્ર મામલે જાણ કરી. જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું છે. બાળકના રડવાના અવાજથી રાહદારીને જાણ થઈને 108ને જાણ કરી. 108ની ટીમે બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું. સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ માતા બાળકને ત્યજી દીધી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક લંપટ તબીબની ધરપકડ કરી છે. અકોટા વિસ્તારમાં આવેલા સૃષ્ટિ હોસ્પિટલના સંચાલક અને આરોપી ડોક્ટર યશેશ દલાલને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક તબીબી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ જેપી પોલીસ મથકમાં નોંધાવી છે. સુરતમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમના દરોડા બાદ 7 એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. દરોડા દરમિયાન જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા. સચિન દલથાણાના 4 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, તો 3 CEPTને પણ ક્લોઝર નોટિસ અપાઈ છે. દિવસે પણ કાળો પ્રદૂષિત ધુમાડો નીકળતો હોવાના કારણે આ નોટિસ આપવામાં આવી છે. ફરી એક વખત રોડ ઉપર આવ્યો સિંહ પરિવાર. સાસણગીરના દેવળિયા પાર્ક રોડ ઉપર સિંહ પરિવાર સવારના લટાર મારવા નીકળ્યો, જેમાં 3 સિંહણ અને 4 સિંહ બાળ હતા. રોડ ઉપર સિંહ પરિવારને જોઈ વાહન ચાલકો ઉત્તેજિત થઈ ગયા અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારવા લાગ્યા. સિંહ પરિવાર રોડ ઉપર આવી જતા બંને બાજુ વાહન ચાલકો થાંભી ગયા. અનેક મુસાફરો દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે જતા હતા. તેમણે સિંહ પરિવારે રોડ પર જ દર્શન આપી દીધા. ભારત ક્રિકેટ ટીમના બોલર હરભજન સિંહે કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ આગામી વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. ભારત 16મી જૂન મેન્ચેસ્ટર પાકિસ્તાન સાથેની મેચ નહીં રમે તો તે પણ ભારતીય ટીમ એટલી મજબૂત છે કે તે વર્લ્ડ કપ જીતી શકે. પુલવામા આતંકી હુમલા પછી ICC વર્લ્ડ કપના મહામુકાબલામાં ભારત પાકિસ્તાન સાથે વર્લ્ડ કપ રમવો જોઈએ કે નહીં તે સળગતો સવાલ બન્યો છે. ક્લબ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી સુરેશ બાફનાનું કહેવું છે કે ભારતને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવું જોઈએ નહીં. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાને પાછળ મૂકી વર્લ્ડ નંબર 1 બોલર બની ગયો છે. અમિતાભ બચ્ચન બાદ અન્ય સેલિબ્રિટીઝ પણ પુલવામાના શહીદ જવાનોના પરિવારને સહાય કરવા માટે આગળ આવ્યા. દિલજીત દોસાંઝે 3 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું, જ્યારે સલમાન ખાને પણ તેના બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન થકી 2.5 કરોડનું ડોનેશન કર્યું. અક્ષય કુમારે 5 કરોડનું ડોનેશન કરવાની જાહેરાત કરી.
પુલવામા હુમલા બાદ અજય દેવગણે ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ ન કરવાની જાહેરાત કરી તો હવે જાણવા મળી રહ્યું છે કે આ સિવાય આગામી ફિલ્મો લુકા છુપી અને અર્જુન પટિયાલા પણ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. આમ બોલિવૂડે પણ હવે પાકિસ્તાનનો બાયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. આયુષ્માનની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લમાં તેના કિરદાર વિશે ખુલાસો થઈ શકે છે. આ ફિલ્મમાં આયુષ્માન પોતે જ બનશે ડ્રીમ ગર્લ. જેમ પહેલાના સમયમાં રામલીલાના નાટકોમાં પુરુષોત્તમ સીતાનું પાત્ર ભજવતા એવું જ પાત્ર આયુષ્માનનું રહેશે. તો ફિલ્મમાં ફુકરે ફ્રેન્ચાઇઝી ફેમ મનજોત સિંહ પણ જોવા મળશે. ઋતિક રોશન આ વર્ષે કોઈ નવી ફિલ્મ કરી શકે કારણ કે રાકેશ રોશન હાલ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. જેથી ફિલ્મ ક્રિશ 4 આવતા વર્ષે ઓન ફ્લોર જવાની છે, જેનો અર્થ છે કે આ વર્ષે ઋતિક પાસે અન્ય ફિલ્મ માટે ભરપૂર સમય હશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે અમારા સહયોગી નિશિત રાજ્યગુરુ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.